टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસ દ્વારા કરવામાં આવી હેરાનગતિને પગલે આજે રિક્ષા ચાલક યુનિયન દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને સારંગપુર પાસેના દ્રશ્યો આપને બતાવું છું કે તમામને અહીંયા ઉતારી દેવામાં આવે છે. પોલીસ પણ પહોંચે છે છતાં પણ પોલીસ જે છે તેમને જે છે તે રિક્ષા ચાલકો તેમને પણ ગાંઠતા નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી જે રીતે પોલીસની કાર્યવાહી રહી છે તેના કારણે અનેક રિક્ષાઓ જે છે તે ડિટેન કરવામાં આવી છે. રિક્ષામાંથી પણ લોકોને ઉતારી દેવામાં આવે છે. મિત્ર, ક્યાંથી આવ્યા છો? कहाँ से आए हैं? रेलवे स्टेशन से। कहाँ जाना है? हमारे को जाना है विरमगाम आगे। यहाँ पे आपको उतार दिया गया है, कितनी दिक्कतों का सामना करना पड़ेगा? और बहुत ज़्यादा दिक्कत है सर, यहाँ पे बीच में उतार के बोल रहे हैं भाड़ा देना पड़ेगा, तो भाड़ा तो कैसे देंगे सर? या तो पूरा वहाँ तो गीता मंदिर छोड़ देंगे तो दे सकते हैं, अन्यथा कैसे देंगे? તો લોકો બહારગામથી જે છે તે અહીંયા આવી રહ્યા છે, પરંતુ અહીંયા મિત્ર ક્યાંથી આવ્યા છો? કાં છે આવ્યો? તો જોઈ શકાય કોઈ બોલવા માટે પણ તૈયાર નથી, પરંતુ અહીંયા લોકોને ઉતારી જે છે તે દેવામાં આવી રહ્યા છે. રિક્ષાઓ જે છે તે અહીંયા રોકવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન હોય તો તેઓને પણ અહીંયા ઉતારવામાં આવી છે, કારણ કે પોલીસ દ્વારા જે છે તે અહીંયા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અને લોકો જે છે બહારગામથી અહીંયા આવતા હોય છે, તેમ છતાં પણ તેઓને અહીંયા ઉતારી જે છે તે દેવામાં આવે છે. લોકો સાથે વાત કરશું, જાણશું કે તેઓને કેટલી તકલીફ જે છે તે પડી રહી છે. રિક્ષા ચાલકની હડતાલ જે છે તેના કારણે આમ આદમી કાકા ક્યાં જવાનું છે? ઉતારી દેવામાં આવે તમને? ક્યાં જાना है आपको? મણિનગર જાને છે. અહીંયા ઉતારી દેવામાં આવે છે, કેટલી તકલીફ પડે? તકલીફ પડે છે ને, વચમાં ઉતારી દીધા છે. રિક્ષાની હડતાલ જે તમને લાગે છે કે લોકોને પરેશાન થવું પડે? બસ આ સહી વાત છે. कहाँ से आए? राजस्थान से। नीचे उतार दिया है आपको? कितने? बहुत परेशान हो रहे हम तो। कैसे जाएंगे मणिनगर? अब देखते हैं कैसे जाएंगे, वो रिक्शा वाले पैदल जाएंगे। કોઈ બોલતા ઉતારો. ક્યાં જવાનું માસી? हमारा बम्बो होटल બોમ્બે હોટલ જાય. ઉતારી દીધા તમને? तो वो उतरा दिए ना वहाँ से, कहाँ से? वहाँ राजस्थान से। રાજસ્થાનથી લોકો આવ્યા છે, પરંતુ અહીંયા રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે પોલીસની પણ PCR વાન જે છે તે પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકો જે છે તેમને હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિક્ષા ચાલકો પર જે છે તે પોલીસના કહી શકાય કે ગાંઠતા નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી અનેક રિક્ષા ચાલકો જે છે તેમને પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો મીટરના નિયમ ભંગ બદલ 98 રિક્ષાઓ જે છે તે કબજે કરવામાં આવી છે. લાયસન્સ અને દસ્તાવેજ વગરની 309 રિક્ષાઓ અને પેસેન્જરો વધુ બેસાડ્યા હોય તેવી 79 રિક્ષાઓ જે છે તે ડિટેન કરવામાં આવી છે અને દરેક પાસેથી અંદાજિત 10-10 હજાર રૂપિયા દંડ જે છે તે લેવામાં આવતો હોવાની પણ ફરિયાદ જે છે તે રિક્ષા ચાલકો કરી રહ્યા છે. અને જોઈ શકાય છે કે લોકો જે છે તેમને અહીંયા ઉતારી દેવામાં આવતા ક્યાંક ને ક્યાંક લોકોએ દૂર જવાનું હોય છે ત્યારે તેઓને તકલીફનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. લોકો જે છે રિક્ષામાંથી ઉતરીને હવે ચાલતા જે છે તે આ તરફ આવી રહ્યા છે. બહારગામથી લોકો આવતા હોય છે ત્યારે તેઓને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. भैया कहाँ से आए हो? राजस्थान यहाँ पे उतार दिया रिक्शा में से? उतार दिया, जाने नहीं देते ऑटो वाले को, उतार दिया. कहाँ से आए हो? राजस्थान से आया, अभी तो ऑटो पकड़ा ही नहीं है हमने, ऑटो वाला सब चले जा रहे हैं। रिलेशन चल के आ रहे हो? हाँ, रिलेशन चल के आ रहे हैं रेलवे स्टेशन से. તો એક તરફ ઓલા ઉબેર જે છે 4 વ્હીલર તે પણ નથી મળી રહ્યા, તો બીજી તરફ રિક્ષા પણ જે છે તે નથી મળી રહી અને જે લોકોને મળી રહી છે તે પેસેન્જરોને પણ જે છે તે ઉતારી દેવામાં આવ્યા છે. એટલે લોકોએ વહેલી સવારથી જ પરેશાનીનો સામનો જે છે તે અમદાવાદમાં કરવો પડી રહ્યો છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.